બનાસકાંઠા જિલ્લાના વડગામ શહેરમાં આજે કોંગ્રેસની જન વિશ્વાસ સંમેલન યોજાયું હતું અને આ જન વિશ્વાસ સંમેલનમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દારૂબંધીને લઈને કટાક્ષ કર્યા છે તેની વિગત ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચૂંટણીના જે પડઘમ છે આ પડઘમની વચ્ચે હવે જે તમામ પક્ષો છે પક્ષોએ તૈયારી દર્શાવી છે અને આ તૈયારીના ભાગરૂપે આજે બનાસકાંઠાના વડગામમાં કોંગ્રેસની જન વિશ્વાસ સંમેલન યોજાયું હતું અને આ જન વિશ્વાસ સંમેલનમાં જે ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી જોડાયેલા જે ચૌધરી સમાજના લોકો હતા આ લોકો મોટી માત્રામાં કોંગ્રેસમાં જોડાયા હતા। જોકે કોંગ્રેસમાં જોડાયા બાદ તેમને ખેસ ધારણ કરવામાં આવ્યો હતો અને આ ખેસ ધારણ કર્યા બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જે ભારતીય જનતા પાર્ટીના રાજમાં જે દારૂની રેલમછેલ થઈ છે તેને લઈને કટાક્ષ કર્યા છે। બનાસકાંઠા અને કચ્છ જિલ્લો એ સરહદી જિલ્લો છે અને આ જ સરહદી જિલ્લામાંથી જે પ્રકારે દારૂના કન્ટેનર ગુજરાતમાં પ્રવેશ થઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે પોલીસની ભૂમિકા છે ભૂમિકા શંકાસ્પદ ગણાવી છે, કારણ કે જે પ્રકારે દારૂની રેલમછેલ થઈ રહી છે આમ તો આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માનવામાં આવે છે, પરંતુ દારૂબંધી માત્ર કાગળ ઉપર છે। પોલીસની રહેમો નજર હેઠળ બનાસકાંઠા અને કચ્છમાંથી દારૂના કન્ટેનર ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા છે, પરંતુ જાણે પોલીસ આંખાડા કાન કરતી હોય તે પ્રકારના આક્ષેપ કર્યા છે। જો કે આ તમામ બાબતને લઈને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનથી લોકો ત્રસ્ત છે, હેરાન પરેશાન છે અને પરિવર્તન માટે સંકલ્પ કરી ચૂક્યા છે। જનાક્રોશ યાત્રાના માધ્યમથી જ્યારે અમે આખા ગુજરાતમાં ફર્યા ત્યારે એક તાલુકામાં એક ગામમાં લોકો પરિવર્તન માટે જનાક્રોશ યાત્રાને સમર્થન તો કરતા હતા, પણ સાથે સાથે દરેક જગ્યાએથી પરિવર્તન માટેનો શંખનાદ પણ થતો હતો। આજે આ બનાસકાંઠામાં વડગામ તાલુકામાં અમારા જાગૃત ધારાસભ્ય જિગ્નેશભાઈના નેતૃત્વમાં અનેક આગેવાનો અનેક કાર્યકરો બીજા પક્ષમાંથી સમાજમાં કામ કરતા કાર્યકરો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે, ત્યારે એવા તમામ આગેવાનો કાર્યકરોનું કોંગ્રેસ પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ। અને આખા બનાસકાંઠા જિલ્લામાં જે રીતે પરિસ્થિતિ છે કે આટલો બધો વિરોધ હોવા છતાં આંદોલન થયા હોવા છતાં પોલીસ થોડા દિવસ માટે હપ્તા લેવાનું બંધ કરે, થોડા દિવસ માટે દારૂ બંધ થાય અને ફરી પાછી આજે દારૂની રેલમછેલ છે। જે રીતે પોલીસની કસ્ટડીમાંથી ગુંડરો ડ્રગ્સ ગુમ કરી દે છે એ જ રીતે દર મહિને હમણાં જ વિધાનસભામાં જવાબોમાં જે જોયું કે ગુજરાતમાં સૌથી વધારે જો દારૂ પકડાતો હોય તો બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં છે। આ સરહદી જિલ્લો છે, કન્ટેનરો ભરીને દારૂ આવે છે, પણ કોના આશીર્વાદથી કોના લાભાર્થે આટલી છૂટ છે? અહીંના ખેડૂતો પરેશાન છે, યુવાનો બેરોજગાર છે, મોંઘવારીથી લોકો ત્રસ્ત છે, પેટ્રોલ ડીઝલ માટે લોકો લાઈનોમાં ઊભા છે। એની ચિંતા સરકારને નથી, પણ એને પોતાના રાજકીય એજન્ડાઓ માટે ચૂંટણીમાં ફાયદો લેવા માટે એની જાહેરાતો ઉત્સવો અને તાઇફા માટે સમય છે એની ચિંતા છે, પણ લોકોની ચિંતા નથી। ત્યારે અહીંયાની પ્રજા આ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જે કથળી છે કે સામાન્ય ગુનેગારો પર 3rd ડિગ્રી ટોર્ચર કરવામાં આવે, એને બેરમીથી મારવામાં આવે, કાયદો હાથમાં લેવામાં આવે અને તેમ છતાં સરકાર એના માટે કોઈ કાર્યવાહી ના કરે। અને બીજી બાજુ ખુલ્લેઆમ ડ્રગ્સ આવતું હોય, ખુલ્લેઆમ દારૂ આવતો હોય, બુટલેગરો બેફામ હોય, ગુંડાઓ બેફામ હોય અને એની સામે સરકાર ચૂપ છે, ત્યારે ગુજરાતની પ્રજા પરિવર્તન માટેની તૈયારી કરી ચૂકી છે અને એટલા જ માટે આખા ગુજરાતમાંથી બધા જ લોકો આજે ધીમે ધીમે કરીને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે અને પરિવર્તનનો શંખનાદ કરી રહ્યા છે। લોકો જોડાઈ રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજ્યમાં કોંગ્રેસની કયા પ્રકારની તૈયારી? સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે કોંગ્રેસ પાર્ટીએ ઘણા સમયથી લાંબી તૈયારીઓ કરી દીધી છે। SIRની પ્રક્રિયા પછી જે ગુજરાતમાં મોટા પ્રમાણમાં વોટ ચોરી થતી હતી એ લગભગ 72 લાખ જેટલા મતો રદ થયા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે અમે દરેક જિલ્લામાં નિરીક્ષકો મોકલ્યા છે, દરેક તાલુકામાં નિરીક્ષકો મોકલ્યા છે, બધા જ અમારા કાર્યકરો સાથે જાગૃત નાગરિકો સાથે સંવાદ કરી રહ્યા છે, પરામર્શ કરી રહ્યા છે અને થોડા દિવસોની અંદર પેનલો તૈયાર થઈ અને ઉમેદવારોની આખરી યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવશે। હું એટલું ચોક્કસ કહું છું કે આ ભાજપના રાજમાં જે રીતે કમિશન, કમલમ અને કૌભાંડનું નેટવર્ક આ છેલ્લા વર્ષોમાં ચાલ્યું છે
જે રીતે સૌથી વધારે ભ્રષ્ટાચાર આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપના નેતાઓએ, કાર્યકરોએ, ચૂંટાયેલા લોકોએ કર્યો છે, એ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા માટે, એ ભ્રષ્ટાચારીઓને દૂર કરવા માટે જનતા હવે આગળ આવી રહી છે, જનતા બોલી રહી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મોટા પાયે પરિવર્તન થવાનું છે ને કોંગ્રેસના આશીર્વાદ. ચૂંટણીમાં ભાજપ અને આ પડકાર કોની સામે? ભારતીય જનતા પાર્ટીનું જે ભ્રષ્ટ શાસન છે એને દૂર કરવા માટે, એને હટાવવા માટે ગુજરાતની પ્રજા સંકલ્પબદ્ધ છે ને એકમાત્ર વિપક્ષ કોંગ્રેસ પાર્ટી જ્યારે આખા ગુજરાતમાં ખૂણે ખૂણે એક એક ગામમાં પ્રજાના પ્રશ્નો માટે બોલી રહી હોય, લડી રહી હોય, જનાક્રોશ યાત્રાના માધ્યમથી અમે આખા ગુજરાતના લોકોને જગાડવાનું, એમના પ્રશ્નોને ઉઠાવવાનું, એમની લડાઈ લડવાનું જ્યારે કામ કર્યું છે, ત્યારે હું ચોક્કસ માનું છું કે આવનારા દિવસોમાં ગુજરાતની જનતા કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ. સાહેબ, કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપ સાથે કોઈ ગઠબંધન કરી તેમ શક્ય? સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોઈ સાથે ગઠબંધન કરવાનું નથી. કોંગ્રેસ પાર્ટી પોતાના કાર્યકરોની તાકાત પર, પાર્ટીના સંગઠનની તાકાત પર અને પ્રજાના સહકાર સાથે ચૂંટણી લડવા જઈ રહી છે અને વિજય મેળવી છે. તમે જુદી પ્રકારે પ્રદેશ પ્રમુખ અમુક ચાવડાનું કહેવું છે કે છેલ્લા 25 થી 30 વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે, આ શાસનમાં લોકો બેરોજગાર બન્યા છે, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, લોકોને પૂરતા પ્રમાણમાં જે પગાર છે, પગાર મળતા નથી. અનેક વિભાગના જે કર્મચારીઓ છે, ખેડૂતો છે, એ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને હવે કોંગ્રેસ તરફ વળી રહ્યા છે. જોકે જે વડગામ પંથક છે, આ વડગામ પંથકના ચૌધરી સમાજના જે લોકો છે, વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના જે ત્રાસ છે, આ ત્રાસના કારણે આજે કોંગ્રેસમાં ખેંચ ધારણ કર્યો છે. વધુમાં જે દારૂબંધીની વાત હતી, આ દારૂબંધીની વાતને જે રીતના પોકળ સાબિત કરી છે, કારણ કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આ દારૂબંધી માત્ર કાગળ ઉપર છે. બનાસકાંઠા હોય, કચ્છ હોય, આ જે સરહદી વિસ્તારના જે જિલ્લાઓ છે, આ જિલ્લામાંથી કન્ટેનર ભરી ગુજરાતમાં દારૂ પ્રવેશ થાય છે, પરંતુ પોલીસને જાણે આંખ આડા કાન કરતી હોય તે પ્રકારે આક્ષેપો અમિત ચાવડાએ કર્યા હતા. જોકે જ્યારે લોકો રોડ ઉપર ઉતરે છે, લોકો રજૂઆતો કરે છે, ત્યારે પોલીસ નામ પૂરતી કાર્યવાહી કરે છે અને થોડા દિવસ પછી આ જેસે તે પરિસ્થિતિ બને છે. આ પ્રકારે કટાક્ષ કરતા અમિત ચાવડાએ આ સંમેલન હતું, આ સંમેલનમાં કટાક્ષ કર્યા હતા. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.